તારીખ 1/4/1993 ધીમા ધરણીધરમાં આયોજિત સત્સંગ સભાના પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ ગંતાલીવાળાનું થયેલું પ્રવચન. નમઃ શાંતાય તેજસે ધીમા ધરણીધર તીર્થક્ષેત્રમાં બિરાજીને આજુબાજુ લોકોનું કલ્યાણ કરવા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિના પ્રવર્તક આદરણીય મહંત શ્રી પૂનમદાસજી મહારાજ, વંદનીય સચ્ચિદાનંદ જગદગુરુજી મહારાજ, વંદનીય કટાવના મહંત શ્રી, જેમની વિદ્વત્તા ભરી વાણી તમે રોજ સાંભળી રહ્યા હશો, એવા પ્રસિદ્ધ વિદ્વાન વક્તા આદરણીય શાસ્ત્રીજી મહારાજ, આદરણીય વિપ્રવૃંદ, સજ્જનો અને બહેનો, આપણા ધર્મનું નામ સનાતન ધર્મ છે. પણ સનાતન ધર્મની ઉપાસનાની દૃષ્ટિએ 3 પાંખો છે. આ 3 પાંખોના નામ છે વૈદિક ધર્મ, ઉપનિષદ ધર્મ અને ભાગવત ધર્મ. વૈદિક ધર્મમાં યજ્ઞ યાગાદિ કર્મકાંડોની પ્રધાનતા છે. ઉપનિષદ ધર્મમાં જ્ઞાનની પ્રધાનતા છે અને ભાગવત ધર્મમાં ભક્તિની પ્રધાનતા છે. એટલે ઉપનિષદ અને વેદ સંબંધી ચર્ચા નહીં કરું, પણ ભાગવત ધર્મની જે ખાસિયત છે, જે વિશેષતા છે, એની થોડી ચર્ચા કરીશ. ભાગવત ધર્મને લોકો સુધી પ્રચલિત કરનાર જે આચાર્યો, એ આચાર્યોને વૈષ્ણવાચાર્ય કહેવાય છે. અને વૈષ્ણવાચાર્યોના મૂર્ધન્યાચાર્ય શ્રીમદ રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, માધવાચાર્ય વગેરે વગેરે કેટલાય આચાર્યો થયા. આમાંના જે એક જેમણે બહુ તપ કરીને, બહુ મહેનત કરીને ભક્તિ ધર્મની, ભાગવત ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી, એવા શ્રીમદ રામાનુજાચાર્ય વિશે થોડી વાત કહીશ. એટલા માટે કહીશ કે આજે આપણે સત્સંગ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ સત્સંગ ભવન શું વસ્તુ છે એ કહેવા માટે. ગામ હોય ત્યાં શું શું જોઈએ? જો ગામ હોય ને કૂવો ના હોય પાણીનો, તો ગામ પાણી વિના તરસે મરે. ગામ હોય ને અનાજ દળવાની ઘંટી ન હોય તો એને અનાજ દળાવવા માટે દૂર બીજા ગામ જવું પડે. ગામ હોય અને જો દવાખાનું ના હોય તો એને દવા લેવા માટે, 2 ગોળી લેવા માટે 5-5, 10-10 કિલોમીટર દૂર જવું પડે. ગામ હોય અને જો શાળા ના હોય, તો કોઈ એકડો ઘૂંટાવનાર ના હોય તો છોકરા કાં તો અભણ રહી જાય, અને થોડા ઘણા ભણે એ પણ બહુ દૂર જઈને ભણે. આ બધું ના હોય તો ગામ ખોડીલું કહેવાય. ગામ ખરું, પણ ગામ ખોડીલું છે. ગામ હોય અને મંદિર ન હોય તો માથું નમાવાની એક તો જગ્યા જોઈએ ને. માથું ઊંચું કરીને ચાલવા માટે તો આખી દુનિયા છે, પણ માથું નમાવાની એક તો જગ્યા જોઈએ.
અને જેનું માથું કોઈ જગ્યાએ નમતું નથી ને એ અહંકારી માણસ છે. અને અહંકારી માણસની દશા હમણાં જેમ શાસ્ત્રીજી કહેતા હતા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ વગેરે વગેરે જે રાક્ષસો વગેરે થયા એમના જેવી અંતે થતી હોય છે. એટલે ગામમાં એક મંદિર હોય, લોકો આવે, માથું નમાવે. ભક્તિ માર્ગમાં વૈષ્ણવ પરંપરામાં દંડવત કરવાનો રિવાજ છે. અને સાધુઓ પરસ્પરમાં મળે તો પણ દંડવત શબ્દ બોલે, મહારાજ દંડવત, પરસ્પરમાં દંડવત શબ્દ બોલે. દંડાની માફક લાંબો થઈને હું તમને નમસ્કાર, એકલું માથું નથી નમાવતો, પણ મારું પૂરું શરીર 8 અંગો ધરતી સાથે સ્પર્શ કરાવીને, એટલે અહંકારનો શેષ કરીને, નિર્મૂળ કરીને, એટલે મંદિરની એ જરૂર છે. પણ હવે જરા વધારે વિચાર કરો, ગામમાં મંદિર હોય, સવાર સાંજ આરતી થતી હોય, પૂજા થતી હોય, પણ જો સત્સંગ ભવન ન હોય તો સત્સંગ ક્યાંથી મળશે? જ્ઞાન ક્યાંથી મળશે? ભક્તિનું પૂર્ણ તત્વ, પ્રેષક એ તત્વ ક્યાંથી મળશે? જેમ દવાખાનાની જરૂર છે, જેમ કૂવાની જરૂર છે, એવી જ રીતે મનના રોગોને દૂર કરનારા સત્સંગ ભવનની પણ જરૂર છે. આટલી બધી વસ્તી અહીંયા આવીને કેમ બેઠી છે? અહીં બેસવાથી તમને શું ફાયદો થાય છે? ત્યારે લોકો કહે છે કે મહારાજ બહુ શાંતિ મળે છે, બધા અમારા તાપ છે ને, બધો ઉકળાટ છે એ શાંત થઈ જાય છે. આ મનના રોગની ઔષધિ છે. મન બહુ રોગિષ્ટ છે. મનને રોગ લાગતા વાર નથી થતી, મટતા વાર થાય છે. રાવણને મનનો રોગ લાગ્યો, તનનો નહીં, અને રાવણનો નાશ થયો. દુર્યોધનને મનનો રોગ લાગ્યો, દુર્યોધનનો નાશ થયો. એટલે જે ઢીમા ગામ બનાસકાંઠાનું ડાકોર કહેવાય, બનાસકાંઠાનું દ્વારકા કહેવાય, બનાસકાંઠાનો ખેડૂત કે બનાસકાંઠાનો માણસ ક્યાં ડાકોર જાય ને ક્યાં દ્વારકા જાય? એટલે એના માટે તો આ જે ધરણીધર ભગવાનની જગ્યા છે એ જ એના માટે દ્વારકા છે. અને જે તળાવ છે એ ગોમતી છે. નામે ગોમતી હશે બંદર સુધી, એ એના માટે ગોમતી છે. પણ મારે જે વાત કહેવાની છે, મુદ્દાને સમજજો. આ સત્સંગ ભવન કામ શું કરે? શ્રીમદ રામાનુજાચાર્ય ત્રિચિનાપલ્લીમાં રહે, અને દક્ષિણ ભારતમાં ઉત્સવો બહુ થાય. હું તમને ભલામણ કરું છું કે જિંદગીમાં એકવાર દક્ષિણ ભારતની યાત્રા જરૂર કરજો. જો કુદરતી સૌંદર્ય જોવું હોય તો હિમાલય જજો, અને માનવના રચેલા ભવ્ય મંદિરો જોવા હોય તો દક્ષિણમાં જજો. મારા ઓળખીતા એક જૈન સજ્જન છે, એ મને ઘણીવાર ટોન્ટ મારે, મશ્કરી કરે. મને કે ડેરા અમારા અને તમારી તો ડેરીઓ, એમ કે ડેરા તો અમારા, એ આલિશાન આરસપાણના ડેરા બનાવ્યા હોય, અને તમારી તો ડેરીઓ, એમ કે. વાતે સાચી, ખોટી વાત પણ નહીં. મેં કહું વાત તો સાચી છે, અને એનું નિશ્ચિત કારણ છે. પૈસો વેપારી પાસે હોય, બ્રાહ્મણ પાસે પૈસો ન હોય. એ સત્યનારાયણની કથા કરે ને સીધા ઉપર દિવસ કાઢે, એટલે એની પાસે કઈ પૈસો બહુ ભેગો થાય. ત્યારે ક્ષત્રિયો હોય મૂછો તો મળ્યા કરે, બાકી બીજું કઈ ના હોય. પટેલો ખેડૂતો છે એ હવે કંઈક ઠીક થયા, બાકી પેલા એ દેવામાંથી ઊંચા ના આવે. બીજી કઈ વસ્તી પાસે પૈસો હોય? પૈસો તો વેપારી પાસે હોય. અને તમે વેપારી, તમારી પાસે કરોડો રૂપિયા, તમે બધા મોટા ભવ્ય ડેરા બનાવ્યા, એ વાત સાચી છે. પણ મેં એમને કહ્યું, શેઠ, જો તમારી ઈચ્છા હોય તો મારા ખર્ચે તમે મારી સાથે દક્ષિણની યાત્રા કરવા આવજો. તમારા ખર્ચે નહીં, મારા ખર્ચે. ઓફર કરવાની એ ઉદારતા હોવી જોઈએ. સમય ઉપર ઓફર કરતા આવડે છે? તમારા આંગણે કોઈ આવ્યો હોય એને સમય ઉપર ચાની ઓફર કરી શકો છો, રોટલાની ઓફર કરી શકો છો. અને જો સમય ઉપર તમે ઓફર ન કરી શકતા હોવ તો તમે જિંદગી હારી જશો.
લગ્ન વીતી ગયા પછી તમે 2, 4, 6 મહિને જઈને વાત કરો કે મારા છોકરાના લગ્ન હતા ને તમને જમવા બોલાવવાનું ભૂલી ગયો, કાલ જમવા આવજો. હવે કાલ જમવા આવો એનો કોઈ અર્થ છે? મેં કહ્યું આવો મારા ખર્ચે, હું તમને દક્ષિણ ભારતની યાત્રા કરાવું, તમે જુઓ. બહુ સારો માણસ, બહુ. અને એક બીજી વાત યાદ રાખજો, 2 સારા માણસ હોય છતાં એકબીજાના વિચારો જુદા હોય. વિચારો જુદા હોય એટલે 2માંથી એક ખરાબ છે એમ નહીં માની લેવું. 2 સારા માણસોના પણ જુદા જુદા દ્રષ્ટિકોણ હોય. પછી સાથે લઈ ગયા યાત્રા કરવા, બહુ ફર્યા. ચિદમ્બરમ, ફલાણું ફલાણું, મીનાક્ષીપુરમ, મીનાક્ષીનું મંદિર, રામેશ્વરમ, તિરુપતિ, ફલાણું ફલાણું. અને રામેશ્વરમનું મંદિર જોયા પછી મારી પાસે આવીને મને કહે, ડેરા તમારા, ડેરીઓ અમારી. મને કે ડેરા તમારા અને ડેરીઓ ના, એવું ના બોલશો. બે ડેરાનો અર્થ કોઈને ઉતારી પાડવાનો નથી. મારે તો તમને આટલું જ બતાવું હતું કે અમારી પાસે ડેરા છે. ઉત્તર ભારતમાં ડેરાઓ સાબુત ના રહી શક્યા, ધર્મ જનૂની માણસોએ એને તોડી નાખ્યા, એટલે પછી ત્યાં ડેરાઓ બહુ વિકસિત ના થઈ શક્યા. દક્ષિણ ભારત સુધી ધર્મ જનૂનીઓનો હાથ ના પહોંચ્યો એટલે એ સાબુત રહી ગયા. ત્રિચિનાપલ્લીમાં રામાનુજાચાર્ય મહારાજ રહે, અને ત્યાં હવે ઉઠબેસ નહીં કરવાનું, તમે બેસી જાઓ બધા, વચ્ચે કોઈ કામ નહીં, બેસી જાઓ બસ, બરાબર, વચ્ચે કોઈ પ્રવૃત્તિ નહીં. રામાનુજાચાર્ય છે ભગવાનનો રથ કાઢેલો વરઘોડો. દક્ષિણના લોકો બહુ ઉત્સવ પ્રિય છે, ગરીબ છે. ઉત્પન્ના દ્રવિડે દેશે, એટલા માટે ભાગવતમાં લખ્યું છે. ભક્તિ બહુ, પૈસો ઓછો. સુખડના રથ બનાવે અને તન્મય કીર્તન, તન્મય કરતા 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 એ કઈ ને કઈ ઉત્સવ કર્યા કરે. આના પાછળ પણ કારણ છે. યોગ માર્ગમાં વૃત્તિઓનો નિરોધ કરીને, નાક પકડીને, પ્રાણાયામ કરીને, શ્વાસ રોકીને વૃત્તિને એક જગ્યાએ લગાવવાનો કઠિન પરિશ્રમ કરવામાં આવે છે. ભક્તિ માર્ગમાં ભગવાનની જુદી જુદી લીલાઓ, ભગવાનના જુદા જુદા મનોરથોના અંદર મનને ચોંટાડવામાં આવે છે. આપોઆપ મન ચોંટી જાય તમારું. કોઈ ગાતું હોય, નાચતું હોય, કૂદતું હોય, કઈ ખેલ કરતું હોય, તમારું મન આપોઆપ ત્યાં ચોંટી જાય. તમારે પ્રાણાયામ ના કરવો પડે, કારણ કે આ સહજ માર્ગ છે, સહજ પ્રવૃત્તિ છે. એટલે બહુ ઉત્સાહપૂર્વક, ઉત્સવથી, ધૂમધામથી ગાતા, વાજતા, વગાડતા આવી રહ્યા છે. સામેથી 2 સ્ત્રી પુરુષ જઈ રહ્યા છે. એક તરફ ઉભા થઈ ગયા, એક પુરુષ એક સ્ત્રી, 2 રૂપ રૂપનો અંબાર, બંને જુવાન, બંનેના ચહેરા ઉપર સૌંદર્ય. પેલા પુરુષના હાથમાં છત્રી છે અને એ સ્ત્રીને ઉઢાડીને ઉભો છે. બંને એક તરફ ઉભા છે. પેલો આખો વરઘોડો નીકળ્યો, પણ પેલા પુરુષે આંખ ઊંચી કરીને ભગવાન સામે જોયું નહીં, ભગવાન સામે નજર ન કરી. રામાનુજાચાર્ય નજર કરી, આ કેવો માણસ છે. કોઈ મહાપુરુષ જતા હોય, કોઈ ભગવાનનો રથ જતો હોય, ભગવાનનું વચ્ચે મંદિર આવે તો કઈ નહીં, આટલું તો કરો. તમને વધારે ટાઈમ ના હોય તો કશું નહીં, પણ 2 હાથ ને 3જું માથું, આટલું તો કરો. એ નિમિત્ત મળ્યું છે. આ માણસે ઊંચી આંખ કરીને જોયું નહીં, અને જોયું નહીં એટલે રામાનુજે નોંધ લીધી. મંદિરમાં પહોંચ્યા, એક પાર્ષદને બોલાયો, અહીંયા આવે. આપણો રથ જયારે જતો હતો ત્યારે સામે જે પેલા સ્ત્રી પુરુષ 2 મળેલા, એ કોણ હતા? એ પુરુષને બોલાય, મારે કામ છે. અને પેલો કે મહારાજ એનું નામ ના લેશો, એનું તો મોઢું જોવાથી એ પાપ લાગે, એનું નામ ના લેશો. અરે આવું કેમ બોલો છો? એ તો આપણા આ નગરના નગર શેઠનો દીકરો છે, અને નગર શેઠનો દીકરો હોવા છતાં એના ઘરમાં રૂપ રૂપની અંબાર એવી ધર્મપત્ની છે. પણ એ ધર્મપત્નીને પડતી મૂકીને
ગામની ગુણિકાના ત્યાં પડ્યો પાથર્યો રહે છે. પેલી જે બાઈ હતી ને ગુણિકા હતી, એટલે એનું નામ ના લેશો. એક ખાસ વાત યાદ રાખજો, જિંદગીના બે માર્ગ છે, યશસ્વી માર્ગ અને અયશસ્વી માર્ગ. એક રસ્તો એવો હોય કે તમારી કીર્તિ થતી હોય, તમારો જય જયકાર થતો હોય, તમારો યશ થતો હોય, જય હો જય હો જય હો થતો હોય. અને એક માર્ગ એવો હોય કે લોકો તમારા ઉપર કાંકરા નાખતા હોય, ધૂળ ઉડાડતા હોય. નગર શેઠના ત્યાં જન્મીને આ છોકરાનો કેટલો યશ થતો હતો, પણ હવે આ પેલી ગુણિકાના ત્યાં ચડી ગયો છે, ઘેર આવતો નથી. પેલી બાઈ એના માટે રસોઈ કરીને પીરસીને બેસી રહે છે, ભૂખીને ભૂખી, જ્યાં સુધી જમે નહીં ત્યાં સુધી જમતી નથી. પણ આ ચાંડાલ છે તે આવા રસ્તે ચડી ગયો છે, માટે એનું નામ ના લેશો. એક બીજી વાત યાદ રાખજો, જે લોક લાજથી એટલે લોકોની મિથ્યા લાજથી જે ડરે ને એ કદી સંત ના થઈ શકે, એ કદી સંત ના થઈ શકે. નરસિંહ મહેતાએ હરિજનના ત્યાં જઈને પ્રસાદ લીધો કે ના લીધો? કેટલા વર્ષ થયા? 400-500 વર્ષ થયા. નાગર બ્રાહ્મણ હોવા છતાં હરિજનોએ કહ્યું કે મહેતા તમે બધે જાઓ છો તો મારે ત્યાં પ્રસાદ લેવા આવશો? આજ ભગવાનનું ભજન રાખ્યું છે, કીર્તન રાખ્યું છે. મહેતાએ કહ્યું જરૂર આવીશ. અને ગયા. હાહાકાર થઈ ગયો. આજે તો ઘણું સારું છે, 400-500 વર્ષ પહેલા કેવી સ્થિતિ હશે. પણ આ માણસ ગયો તો કેમ ગયો? કારણ કે એના અંદર હરિ હતા. એને ખ્યાલ થઈ ગયો કે માણસના વચ્ચે ભેદ રાખે એ સાચો ધર્મ ના હોય, એ ભક્તિ ના હોય. એટલે હું જઈશ, ભલે મને લોકો ગમે તેમ માને, ગમે તેમ અપમાન કરે, ગમે તે ગાળો દે. આનું નામ આત્મબળ છે. તમારી જિંદગીમાં આત્મબળની કોઈ વાર તો કસોટી થતી જ હોય છે. શ્રીમદ રામાનુજાચાર્યે કહ્યું, લોકો મને જે કહે અને મારું જે થવાનું હોય થાય, પણ તું જા અને એ ધર્મદાસને બોલાવી લાવ, નગર શેઠના છોકરાને ધર્મદાસને બોલાવી લાવ. પેલા એ કહ્યું ભલું તમે કહેતા હોય તો જવું, પણ તમારી વાત પછી થશે. નબળા માણસ જોડે બેસો તો તમારી વાત પણ નબળી થાય. તમે દારૂ ના પીતા હો પણ દારૂડિયાની જોડે બેસ કરો એટલે લોકો એમ કે છાંટો પાણી આ ભાઈ હવે લેવા લાગ્યા હશે. ગયા, બોલાવી લાવ્યા. ચાલો અમારા ગુરુ તમને બોલાવે છે. આવ્યો, બેઠો. શ્રીમદ રામાનુજાચાર્યે પૂછ્યું, ધર્મદાસ, ભગવાનનો રથ નીકળ્યો વાજતે ગાજતે, તમે સામે આવ્યા, કેમ એક આંખ ઉપાડીને રથ સામે ભગવાનના સામે નજર કેમ ના કરી? ધર્મદાસે શું જવાબ આપ્યો ખબર છે? ધર્મદાસે કહ્યું, મહારાજ મને ભગવાનમાં જરાય રસ નથી. પેલી જે હેમાંબા ગુણિકા, હેમાંબા, એના જે લાલ ઘૂમ જે પગ છે, કમળ જેવા જે સુંદર પગ છે, એ પગ જોવા સિવાય મને બીજું કશું જોવાનું ગમતું જ નથી. કેવો જવાબ! માણસ જયારે નીચે પડે ત્યારે કેટલો નીચે પડે, કેટલી કક્ષાએ નીચો પડે. પણ એક બીજી વાત યાદ રાખજો, જેમ સણસીની પકડ હોય, દાળની તપેલી પકડે, ચાની તપેલી પકડે, એમ સંત છે ને, એ સંતની જો પકડ થઈ જાય તો ગમે તેવો જેસલ હોય ને તો જેસલનો બેડો પાર, પછી છોડે નહીં. વાલીઓ હોય તો વાલિયાનો ઉદ્ધાર કરે, પણ પકડ થવી જોઈએ, પકડમાં આવવું જોઈએ. એક બીજી વાત, પતિત પાવન સીતારામ કહે છે ને, જે એકદમ ચોખ્ખું કપડું છે એને સાબુ લગાય કરીને શું કામ સાબુ બગાડો છો? કયા કપડાને સાબુની જરૂર છે? જે એકદમ મેલું છે, જેમાં ઘણા ડાઘ પડ્યા છે, એને સાબુની જરૂર છે. હવે બિલકુલ ચોખ્ખું કપડું છે, એમાં શું કામ સાબુ લગાવ કરો છો? જો મેલા કપડાથી સાબુ અભળાઈ જશે તો સાબુની ઉપયોગિતા રહેશે ખરી?
જે ચોખ્ખું કપડું છે એને તો સાબુની જરૂર છે જ નહીં, મેલાની જ જરૂર છે. અને રામાનુજ બહુ મહાન છે. એમણે કહ્યું, ધર્મદાસ, તારી વાત સાચી છે, તું ખોટું નથી બોલતો, તું સાચું બોલે છે. એક બીજી વાત યાદ રાખજો, ઉદ્ધાર કોનો થાય? ભલે પાપ કર્યું પણ જે સાચું બોલે એનો, જે બહાના બતાવે એનો કદી ઉદ્ધાર થાય? એને કહ્યું કે ના મહારાજ મને ખ્યાલ ના રહ્યો, મારું આમ હતું, મારું નામ હતું, તેમ હતું, તો એ બહાના થઈ ગયા. એટલે આ મનમાં જે હતું એ કહી દીધું, ભાઈ આ હેમાંબા સિવાય મને બીજા કોઈમાં રસ, એ ચોખ્ખો માણસ હતો. લે આ ફૂલ લે, આ હું તને ફૂલ આપું, એ ફૂલ લે અને રંગ ભગવાનની સામે જઈને એ ફૂલ અર્પણ કરી આવજે, આટલું કામ કર. ધર્મદાસે ફૂલ લીધું અને ત્યાં રંગ ભગવાનની મૂર્તિ છે એના સામે જઈ આંખ બંધ કરીને આમ ફૂલ આપવાનું લાંબો હાથ કર્યો. એક ક્ષણની અંદર આખું દૃશ્ય બદલાઈ ગયું, જાણે સામે રૂપ રૂપનો અંબાર છે. ભગવાનનું એટલું રૂપ, હસનમ મધુરમ રુદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુર જ મધુર. ઓહો, આટલું સૌંદર્ય, આટલું રૂપ. અને એક બીજું દ્રશ્ય આવીને ઉભું થઈ ગયું. હેમાંબાના શરીરની અંદર કીડા ખદબદ થઈ રહ્યા છે, પાચ ને પરવું ટપકી રહ્યું છે, દુર્ગંધ, નાક ફાટી જાય એવી દુર્ગંધ આવી રહી છે. એકવાર આ દ્રશ્ય દેખાય છે, એકવાર આ દ્રશ્ય, એકવાર આ. આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગે છે. પાછો આવ્યો, લાંબા દંડવત કર્યા. મહારાજ, મારો ઉદ્ધાર કરી નાખ્યો તમે. હું ઉધારા વાળે ચડી ગયેલો ધનવાન મા બાપનો દીકરો, તમે મને ભાન કરાવી દીધું. હવે મને અહીં તમારા આશ્રમમાં રાખો, કૂતરાની માફક રાખો. કૂતરાની માફક હું જોડા આગળ પડ્યો રહીશ અને ટુકડા આપશો એ ખાઈશ, પણ મને હવે જાકારો ના આપશો. ધર્મદાસ આખી જિંદગી રામાનુજની પાસે રહ્યા. જયારે ખબર પડી, હેમાંબા પણ આવી, હેમાંબા પણ સાધ્વી થઈ ગઈ, બંનેનો ઉદ્ધાર થયો. તમે આના ઉપરથી શું સમજી શક્યા? આમાં બે વાતો છે. રામાનુજાચાર્ય પેલા ધર્મદાસ છે ને એને ભાગવત ધર્મ તરફ વાળ્યો. ભગવાન નિરાકાર છે, પણ જ્યારે એનો આકાર દેખાય છે ત્યારે સૌંદર્યનો ઢગલો છે. સત્યમ શિવમ સુંદરમ, ઈશ્વર સત્ય હે, એ ઉપનિષદ થયું. અને શિવ હી સુંદર હે, એ તો સૌંદર્યથી ભરપૂર છે. આ ભાગવત ધર્મ છે. એટલે બેયના જીવન બદલાઈ ગયા. આ રામાનુજ થયેલા કેવી રીતે, એની થોડી ચર્ચા કરીશ. રામાનુજના ગુરુ છે ને, એમનું નામ યમુનાચાર્ય છે. યમુનાચાર્ય. અને આ દક્ષિણના બધા વિદ્વાનો. યમુનાચાર્ય ભણે, વિદ્યા ભણે. 12 વર્ષનો છોકરો જે આચાર્યની પાસે એ વિદ્યા ભણે, તો પહેલાના જમાનામાં એવું હતું કે રાજાનો જે રાજ પંડિત હોય એ પાઠશાળાઓ પાસેથી ટેક્સ ઉઘરાવે. શિક્ષણ ખાતું હોય ને એવી રીતે એ રાજાનો જે રાજ પંડિત ને બહુ અહંકારી, ઘણા વર્ષોથી વંશ પરંપરાથી રાજ પંડિતની ગાદી ભોગવે. અને આ વિદ્વાન છે બહુ ગરીબ, ટેક્સ ભરી ન શકે. 2-3 વર્ષનો ટેક્સ ચડી ગયેલો, કર ચડી ગયેલો. સિપાહીઓ આવે, પૈસા આપો, કર આપો, ટેક્સ આપો, જેમ તેમ કરીને સમજાવીને પાછા કાઢે. હવે રિવાજ એવો કે જો તમારે ટેક્સ ના આપવો હોય તો તમે રાજ દરબારમાં રાજ પંડિત સાથે શાસ્ત્રાર્થ કરો, અને શાસ્ત્રાર્થમાં જીતો તો તમે રાજ પંડિત બનો. આવો પહેલાના સમયનો આ રિવાજ. યમુનાચાર્યના ગુરુ કંઈક બહાર ગયેલા, સિપાહીઓ આવ્યા, ખૂબ ધમકાવ્યા, ટેક્સ લાવો, ટેક્સ લાવો, ટેક્સ લાવો. અને આ છોકરો જરા તીખો. તમે તીખા છો? હે, મોરા છો? કોઈ દિવસ મોરા ના થશો. મોરાનો અર્થ સમજો છો? તમારી બેનની ઇજ્જત લૂંટાતી હોય તો તમે ઢીલા બેસી રહો, એવા મોરા છો?
એ વખતે તીખાશ આવવી જોઈએ કે ના આવવી જોઈએ? તમારા દેશની આબરૂ જતી હોય, તમારો રાષ્ટ્રધ્વજ કોઈ બાળતું હોય, કોઈ અબડાની લાજ લૂંટાતી હોય, તોય તમે તીખા ના થાવ તો એ તમારો દોષ છે. અને ગરીબ ઉપર, દુર્બળ માણસો ઉપર જો તીખાશ કાઢ્યા કરો તો એ બીજો દોષ છે. ત્યાં તમારે ઠંડા થવાનું. સિંહ છે એ ઉંદર ઉપર જોર કાઢવા નીકળે તો સિંહની શોભા વધે ખરી? સિંહ ક્યાં નીકળ્યા કે ઉંદરડા પકડ, ઉંદરડાને જરા ઠીક કરવા છે. અરે ઉંદરડા તો ઠીક, તમારે એને શું લે? એ તો ઉંદર છે બિચારા. પેલો છોકરો જરા તીખો, અને તીખાટના કારણે કહી દીધું કે ભાઈ ટેક્સ નથી હમણાં, પૈસા બોલો શું તમારે છે? કે ના હોય તો શાસ્ત્રાર્થ કરો. જાઓ તમારા રાજાને કહેજો, તમારા પંડિતને કહેજો, અમે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છીએ. પણ આ છોકરાએ પેલા ગુરુ તો બહાર ગયા છે, ચેલેન્જ ઉપાડી દીધી. પછી ગુરુ આવ્યા, એ ગુરુને કહ્યું કે ગુરુજી મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મેં રાજાને ચેલેન્જ આપી દીધી છે કે રાજ પંડિત સાથે અમે શાસ્ત્રાર્થ કરશું, ટેક્સ નહીં આપીએ. ને ગુરુ ધ્રુજવા માંડ્યા. અરે રે બેટા, એ તો કેટલો મોટો જબરજસ્ત વિદ્વાન છે, કેટલો મોટો પંડિત છે, એના સાથે શાસ્ત્રાર્થ આપણું ગજું નહીં, આપણી તાકાત નહીં. બળિયા સાથે બાત ના ભીડાય. પણ હવે થઈ ગયું, શું થાય? તમે ચિંતા ના કરો ગુરુજી, હું શાસ્ત્રાર્થ કરીશ. 12 વર્ષનો છોકરો, હું શાસ્ત્રાર્થ કરીશ. હવે બન્યું એવું કે રાજા અને રાણી, એમાં રાજા છે એ પંડિતના પક્ષમાં, અને રાણીને પંડિત ઉપર અભાવ થયેલો, અણગમો થયેલો એના અહંકારના કારણે. એટલે રાણી મનમાં ભગવાનને પ્રાર્થના કરે કે હે મારા નાથ, આનો મદ ઉતારે એવો કોઈ માણસ મોકલ. દરેક જગ્યાએ આવું હોય. ગામમાં કોઈને મદ ચડ્યો હોય, તો મદ એટલો બધો ચડ્યો હોય કે બિચારા કીડીઓને છૂંદતા હોય, ત્યારે લોકો પ્રાર્થના કરે કે ભાઈ હવે આ મદ ઉતરે એવું કંઈક કરો. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર. ગર્વ કિયો પેલી વણરી ચણો ઠડી, મુખકારો કરી ડાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર હાર્યો. રાણીના મનમાં એવું કહેવાય આનો મદ ઉતરે તો સારું. ત્યાં ખબર પડી કે 12 વર્ષના છોકરાએ ચેલેન્જ આપી છે. શાસ્ત્રાર્થનો દિવસ નક્કી થયો, અને એ દિવસે રાજ પંડિત તો હાલ મસ્ત, અને એના ચહેરા ઉપર કઈ મગરૂરી, અને પેલું તો 12 વર્ષનું છોકરું આવડું. એને લેવા પોલીસ ગયા. ચાલો શાસ્ત્રાર્થ ચાલો, સભામાં ખબર પડી જશે. આ છોકરું શું કહે છે ખબર છે? એમ નહીં આવો, તમારા પંડિતને કેવી રીતે લઈ ગયા? તો કે હાથી ઉપર. તો મને હાથી ઉપર લઈ જાઓ. જેટલું માન એને આપ્યું એટલું માન મને આપો, એના સાથે હું શાસ્ત્રાર્થ કરવા આવું છું. એવી અંબાડી એના માટે હતી, એવી અંબાડી મારા માટે મોકલો. પેલો ગુરુ ધ્રુજે છે કે આ છોકરું શું કરવા બેઠું છે, આ શું કરવા માંગે છે. એટલે એના માટે હાથી મોકલ્યો, અંબાડી મોકલી, એમાં 12 વર્ષનું છોકરું. પેલા ગુરુ બેઠા છે. ગુરુ કે હવે જે થાય, હવે આ છોકરાએ તો બાક્યું છે, હવે જે થાય. બેયને સરખા આસન સામ સામે બેસાડ્યા. એક મધ્યસ્થ હોય શાસ્ત્રાર્થમાં. અમારે ત્યાં પ્રાચીન એવી પદ્ધતિ છે, એક પૂર્વ પક્ષ હોય ને એક ઉત્તર પક્ષ હોય. એક પ્રશ્ન પૂછે અને એક જવાબ આપે. એમાં પ્રશ્ન પૂછનાર નાનો હોય, જવાબ આપનાર મોટો હોય. પ્રશ્ન પૂછવો તો સરળ હોય. એટલે પેલા પંડિતે ગરદનના ઓળ થઈ ગયેલી 4 આંખો, પેલાને કે પૂછ, તારે જે પૂછવું હોય એ પૂછ. એટલે છોકરું હાથ જોડીને કે ભલે મહારાજ હું પૂછું ત્યારે આપની ઈચ્છા હોય તો. આપનો સિદ્ધાંત શું છે? આ છોકરાએ પૂછ્યું, આપનો સિદ્ધાંત શું છે? પેલા અહંકારમાં જવાબ આપ્યો, તું જે માને એથી ઉલટો મારો સિદ્ધાંત છે. તું જે માનતો હોય એથી ઉલટો. એટલે હું એટલો વિદ્વાન છું કે તારી હરેક વાતને હું કાપી શકું છું. આ બુદ્ધિનો નિશો કહેવાય, પાંડિત્યનો નશો કહેવાય. વિદ્વત્તા અને સંતપણું એ અલગ વસ્તુ છે. આ મહારાજ છે એ પણે બેસી ગયા હતા. એમના ઘરમાં, એમના આંગણે, એમના દ્વારા આ સમારોહ થઈ રહ્યો છે.
પણ એ ત્યાં બેસી ગયા હતા, મેં ઉઠાડી નહીં બેસાડ્યા ત્યારે, જબરજસ્તી બેસાડ્યા ત્યારે. જો એમનામાં અહંકાર હોત ને તો એ સીધા અહીં આવીને બેઠા હોત અને મને ત્યાં બેસાડ્યો હોત. ખ્યાલ આવે છે? પાંડિત્ય અલગ વસ્તુ છે, સંતપણું અલગ વસ્તુ છે. જેટલી નમ્રતા, જેટલી દીનતા, એટલું જ ઈશ્વરનું સામીપ્ય, અને જેટલું ઈશ્વરનું સામીપ્ય એટલી જ અંતરની વિશાળતા. એ વૈષ્ણવ સંપ્રદાયના છે, પણ એમની વિશાળતા એ છે કે મને બોલાવ્યો. હું પ્રસિદ્ધ રીતે વૈષ્ણવ સંપ્રદાયમાં નથી, મારા તો બધા સંપ્રદાયો મારા જ છે, પણ તે છતાં એમણે કહ્યું તમારે આવવાનું જ છે. જો એમના હૃદયમાં એટલી વિશાળતા ન હોત તો મને ના બોલાવત. આ એમની વિશેષતા છે. આ બાજુ પંડિત બેઠા છે, આ બાજુ પેલું છોકરું બેઠું છે. તું જે માનતો હોય, તારો જે સિદ્ધાંત હોય એથી ઉલટો સિદ્ધાંત મારો છે. એ ભલે મહારાજ, બહુ સારું. તો હવે આપને હું એક મારો સિદ્ધાંત મૂકું છું, મારા સિદ્ધાંતનું ખંડન કરજો. બોલ, બહુ મુક્ત તારો સિદ્ધાંત હું ખંડન કરીશ. મારો સિદ્ધાંત એ છે કે આ રાજા છે અને રાણી છે, પરમ પવિત્ર આત્મા છે. રાણી પતિવ્રતા છે, રાજા ચરિત્રવાન છે, ગુણવાન છે, પ્રજાનું પાલન કરે છે, ન્યાય નીતિથી ચાલનારો માણસ છે. આ મારો સિદ્ધાંત છે. એટલે હવે ઉલટું કરો તમે. ફસાઈ ગયા કે ના ફસાઈ ગયા? હવે તો પેલાને શું સાબિત કરવાનું કે આ રાણી પતિવ્રતા નથી, આ રાજા ન્યાય વાળો નથી, અન્યાય કરનારો છે, એવું સાબિત કરવાનું થયું. અને એવું સાબિત કરે તો ચખરાઈ ગયા. અમારે ત્યાં શાસ્ત્રાર્થમાં 24 નિગ્રહ લક્ષણ છે, એટલે માણસ 24 રીતે આવી જાય. એમાંનું એક લક્ષણ છે અપ્રતિભા. એટલે તમે જવાબ ના આપી શકો ને ગાંગા થઈ જાઓ કે હવે શું બોલવું. એ તો ચકડોળે ચડી ગયો કે હવે કરવું શું. આને તો કહ્યું કે રાણી પતિવ્રતા છે, લો સાબિત કરો કે વ્યભિચારિણી છે, એવું તમારે સાબિત કરવાનું છે. અને રાજા ન્યાયપ્રિય છે, સત્યવાદી છે, પ્રજાનું ભલું કરનારો છે, તમે ઉલટું સાબિત કરો. કશું ના બોલી શકાય. એટલે પેલો મધ્યસ્થ હતો ને, એને 1, 2 ને 3 જેમ પેલો રેફરી ટકોરા વગાડ્યા, કશો જવાબ ના મળ્યો. જાહેર કરી દીધું કે આ પંડિત હારી ગયા. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર હાર્યો. પંડિતની વિદ્વત્તા અમાપ હતી, અને આ તો બિચારું નાનું બાળક હતું. પણ એ નાના બાળકના પક્ષે કોણ આવ્યું? ભગવાન આવ્યા. હિરણ્યાક્ષ, હિરણ્ય કશ્યપુ તો મહાન શક્તિશાળી છે, અને પ્રહલાદ તો બિચારો નાનો બાળક છે. પણ પ્રહલાદના પક્ષે કોણ આવ્યો? ભગવાન આવ્યા. તમે ભલે નાના હો, પણ જો તમે સાચા હો અને સત્ય માટે જો જીવતા હો તો ભગવાન તમારા પક્ષે આવશે, આવશે ને આવશે. પણ તમારામાં હિંમત હોવી જોઈએ. એટલે 12 વર્ષની ઉંમરે યમુનાચાર્ય રાજ પંડિત બન્યા. પેલો પંડિત હટાવી દીધો અને રાજ પંડિત બનાવી. આ ભાગવત ધર્મની સ્થાપના કરનારા જે વૈષ્ણવો, વૈષ્ણવાચાર્યો, એમાંના એક યમુનાચાર્યના ત્યાં ભણવા રામાનુજાચાર્ય આવ્યા. અને રામાનુજ ઉપર એમને બહુ પ્રીતિ, બહુ પ્રેમ. પણ બન્યું એવું કે જે દિવસે યમુનાચાર્યનું અવસાન થવાનું તે દિવસે રામાનુજ કંઈ બહાર ગયા, ફૂલ લેવા, પાણી લેવા, આમ કરવા તેમ કરવા. તમને ખબર નહીં હોય, મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચજો. એમને અહીંયા રામાનુજાચાર્ય પાણીના ઘડા ભરી ભરીને ઉપાડ્યા છે, મંદિર ધોવા માટે, ભગવાનની પૂજા માટે, પખાડ કરવા માટે. એટલે વૈષ્ણવ પરંપરામાં સાધુઓ કર્મઠ હોય, મહેનતુ હોય, રસોઈ બનાવે, ચોકો કરે, થાળ ધરાવે, ભોગ ધરાવે. હજુ પણ ઘણા ગામડાઓની અંદર પેલી કાવડ ચાલતી હોય ને આગળ પાછળ, એ ગામે ઘરે ઘરે ફરે, ચપટી 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 લોટ ભેગો કરે. 5 કિલો, 7 કિલો, 10 કિલો લોટ ભેગો થાય. હનુમાનજીનું મંદિર હોય, રામનું મંદિર હોય કે બીજું મંદિર હોય, એ 5-7 કિલોના ટિક્કડ બનાવે, રોટલા બનાવે, દાળ બનાવે. કોઈ સાધુ સંત આવ્યા હોય ને જમાડે, કોઈ ભગત ભિખારું હોય ને જમાડે, કોઈ આયુ ગયું હોય ને જમાડે. આનું નામ થયું અન્ન ક્ષેત્ર. પેલો એકલો માણસ, એને 2 રોટલી જોઈએ, આટલું બધું કરવાની શી જરૂર? આ પરમાર્થ છે.
આનું નામ પરમાર્થ છે. પછી બપોરે બેસીને રામાયણ વાંચે તો ગામના 5-10 ડોસા ડોસીઓ આવે, બેસે, એમને શાંતિ મળે. સવાર સાંજ આરતી કરે, પૂજા કરે, દીવો કરે, ધૂપ કરે. આ છોકરાઓને માથું નમાવાનું શીખવાડે. એક ગામમાં એક ધાર્મિક વાતાવરણ ઊભું કરે. માત્ર કોઈ પગાર વિના પોતાની જાતે પોતાનું પેટીયું તૈયાર કરી અને આ સાધુ આટલું કામ કરે. ચર્ચમાં જે પાદરી રાખવામાં આવે એનો તો કેટલો ખર્ચો હોય, એના પાછળ તો કેટલો ખર્ચો થાય. મારે ત્યાં રામજી મંદિર જેવા મંદિરોની અંદર રહેનારા જે સાધુઓ છે એ તો ખર્ચા વિનાના સાધુઓ છે, પગાર વિનાના સાધુઓ છે. કાવડ ફેરવે, 2-5 કિલો જે લોટ આવે એ લોટના ટિક્કડ બનાવે, દાળ બનાવે. સાધુઓ આવે, કોઈ ગરીબ માણસ, કોઈને ટુકડો, કોઈ કૂતરાને ટુકડો, ગાયને ટુકડો, આ બધું એમાં થતું હોય. અને પાછું ધાર્મિક વાતાવરણ હોય, રામાયણ વગેરેની ચર્ચા હોય. અને મહારાજને કંઈ કશું નહીં, નિષ્પ્રિય હોય. એ મરી જાય અને એની પાસેથી કંઈ 200-500-1000 રૂપિયા નીકળે તો એ સમાજના, મંદિરના, એના કંઈ બાળ બચ્ચા ના હોય, એના કંઈ છોકરા ના હોય. ગામના લોકો એનો ઉપયોગ કરે, ભંડારો કરે, ટુકડો કરે, ફલાણું કરે, જે કરવું હોય એ કરે. એટલે આ ભાગવત ધર્મ છે. ભાગવત ધર્મની આ ખાસિયત તમે સમજજો. એક પહેલી વાત કે યમુનાચાર્ય જ્યારે છેલ્લી સ્થિતિમાં હતા ત્યારે કહ્યું રામાનુજ, રામાનુજ. એટલે રામાનુજને બોલાવો, રામાનુજને બોલાવો. એક બાપને 5 દીકરા હોય, 5 ઉપર સરખો પ્રેમ ના હોય. આપણે કહેવા ખાતર ભલે કહીએ પણ 5 ઉપર સરખો પ્રેમ ના હોય. સૌથી વધારે પ્રેમ કોના ઉપર હોય? જે બાપની આજ્ઞામાં રહેતો હોય એના ઉપર. એક પિતા કે વિપુલ કુમારા આવે છે ને રામાયણમાં, શીલાચારા. એક છોકરો મુંબઈમાં રહે છે, આલિશાન બંગલો છે, પણ કોઈ દિવસ બાપને એક કાગળ ટુકડો નથી લખતો. એક બીજો છોકરો બહુ મોટો ઓફિસર છે, એની ગાડીઓ ચાલે છે, પણ કોઈ દિવસ બાપની ખબર લેવા નથી આવતો. એક છોકરો એવો છે કે રોજ બાપને પૂછે, બાપુ તમારે શું જોઈએ, તમારે શું ખાવું છે, તમારે કયું કપડું જોઈએ છે. હવે કયા છોકરા ઉપર પ્રેમ રહેશે? જે એની સેવા કરે, જે એની આજ્ઞામાં રહે એના ઉપર. આ નિયમ છે. એમ ગુરુને 25-50 શિષ્યો હોય, પણ કેટલાક તો કેવા હોય ખબર છે? જડોઈ, જડોઈ જેવા. જડોઈ જોઈ છે ને? ચોમાસામાં જડોઈ હોય ને, ચોટી હોય ને તો લાલ ઘઉં જેવી, ટેટા જેવી થાય. આ ગુરુ રૂપી એને કેટલી જડોઈઓ ચોટી હોય ને લાલ ઘઉં ટેટા જેવી થઈ હોય. ગુરુનું લોહી પીતા હોય. એટલે અમારે ત્યાં લખ્યું શાસ્ત્રકારે, એકા પુત્ર શિષ્યશ્ચ નચ તારા સહસ્રશ. રામકૃષ્ણને એક, વિવેકાનંદ ઘણા થઈ ગયા. અને જેને 1000ના ટોળા ભેગા કર્યા એ તો બધી ઉપાધિઓ જ ઉપાધિઓ. ગુરુ હતા અને એમણે બધા શિષ્યો બનાવેલા. ગુરુ બિચારા બહુ સારા, બહુ ભલા માણસ. એટલે સમય થયો એટલે બેઠા બેઠા વૃદ્ધ શરીર, દેખો બેટા શામ હો ગઈ, ગાય કો દોહ લો. ગાયને દોહો એમ કે સાંજ થઈ ગઈ. એટલે પેલો શિષ્ય શું કહે છે, ગુરુજી આપના રહેતા રહેતા અમે ગાય દોઈએ? આપ બેઠા છો અને અમે ગાય દોઈએ? એ ગુરુ બિચારા ભલા માણસ હતા, ઉઠીને જઈને ગાય ધોઈ આવ્યા, દૂધ લાવ્યા. દેખો બેટા ગાય दूध લઈ આવ્યા, હવે उसको ગરમ કર દો, એને ગરમ કરો. એટલે ભાઈ બીજો ચેલો કહે, મહારાજ આપકે રહેતે રહેતે હમ दूध ગરમ કરે, આપકે રહેતે રહેતે. ગુરુએ પોતે દૂધ ગરમ કર્યું. પછી દૂધ તૈયાર થયું, વાટકામાં કાઢ્યું, ગરમ ગરમ दूध खांड नाखेलो. देखो बेटा दूध गरम हो गया है, कटोरे में निकाला है, अब पी लो, सब थोड़ा थोड़ा पी लो. એટલે શું કહે છે, મહારાજ આપકી આજ્ઞા માથે પર હે. તમારી આજ્ઞા, આપની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એમ કે આપની આજ્ઞા તો. હવે આ ચડોયો ભેગી કરી શકશું? ભેગી કરીશ? આ બધી ગયા જન્મની લોહી પીનારી. પણ ગુરુ એ પછી ગુરુ હતા. એને કહ્યું, દેખો બેટા पूजा का समय हो गया है, तुलसी ले आओ, जाओ वहां से जाकर के तुलसी ले आओ. तो જે ચિલ્લાને કહ્યું ને, કહ્યું હા હા ગુરુજી, ઓ જો કેળાના પાંદડા જેવા મોટા પાંદડા હોય એ તુલસી? એ તને ખબર નથી તુલસી? કે ના મહારાજ મેરે કો પતા નહીં હે. સારું બેસતો એમ. પેલા બીજાને કહ્યું, જાણે ભાઈ
પૂજાનો સમય થયો છે, થોડીક તુલસી લઈ આવો. હા મહારાજ લઈ આવું. હો પેલા જે આકડાના પાંદડા હોય એવા પાંદડા હોય એ તુલસી. એ ત્રીજાને કહ્યું પેલા ધતુરાના પાંદડા હોય એ તુલસી. ચારે ચેલામાંથી એકેને તુલસીની ખબર નહીં. એટલે ગુરુ કહ્યું અરે तुम लोग तुलसी भी नहीं जानते हो? नहीं जानते महाराज, क्या करे? કઈ વાંધો નહીં. પાલખી હતી, પાલખી. એ પાલખીમાં ગુરુ બેઠા. પેલા બે શિષ્યોને કહે છે આગળથી ઉપાડ ને તમે બે પાછળથી ઉપાડો. હેડો હું તમને તુલસી બતાવું. ચારેયને જોતર્યા ને પછી કે ચાલો હવે. ચાલે ચાલે તુલસીનું વન આવ્યું. તુલસીનું વન આવ્યું એટલે પેલો કે બોલ. આ આવ્યું એમ કે બોલ, તું બોલ. આજ તો આપણું કાંધ પડી જશે એમ કે. પેલો કે તું બોલ. એટલે પેલા એકે કહ્યું કે ગુરુજી આ બધા જે આ બધું વન દેખાય છે શાનું છે? તુલસીનું જ લાગે છે. કે ના ના બેટા, તું તો કેળાના પાંદડા જેવી કહેતો હતો ને. હજુ કેળાના પાંદડા આવે ત્યારે ને. તમે અર્થ સમજ્યા? કોઈ દિવસ કુપાત્રને શિષ્ય ના બનાવશો, ટોળા ભેગા ના કરશો. ટોળાથી ઉદ્ધાર ના થાય, સિંહથી ઉદ્ધાર થાય. તમે ભાઈબંધ કર્યા, મિત્રો કર્યા. ધીમામાં તમારા કેટલા ભાઈબંધ છે કે અરે સેંકડો. ભજીયા ખાનારા બધા, ખાલી ભજીયા ખાનારા, ચા પીનારા. આપત્તિના ટાઈમે એક કે ઉભો નહીં રહે. એક જ માણસને મિત્ર કરજો, પણ એ મર્દ માણસ હોય. મર્દ માણસ હોય. તમે જેલમાં જાઓ, તમારી સાથે જેલમાં આવે. અને તમારું ખૂન થઈ જાય તો તમારા બાલ બચ્ચાને પોષીને મોટા કરી આપે. હવે આ તો બધા ખરા ટાઈમે તાળીઓ પાડી જુદા પડી જવાના. કહે યાર આ બધા આમને ભેગા કરીને શું કરવાના હતા? એક મિત્ર, એક પુત્ર, એક શિષ્ય. એટલે રામાનુજાચાર્ય છે એ કંઈક બહાર ગયેલા અને આ યમુનાચાર્ય એનું રટણ કરે. રામાનુજ રામાનુજ રામાનુજ. પ્રાણ નીકળી ગયા. રામાનુજ ના આવ્યા, પ્રાણ નીકળી ગયા. પણ આમ 3 આંગળીઓ કરીને આમ 3 આંગળીઓ રહી ગઈ. જયારે આવ્યા ત્યારે લોકોએ કહ્યું અરે તમારું કેટલું રટણ કરતા હતા અને તમે આવ્યા નહીં. કંઈક એમના મનમાં કંઈક સંદેશો હતો, કંઈક ગૂંચવાતા હતા, કંઈક સંદેશો હતો. રામાનુજને દુઃખ થયું. હવે શું થાય? એમણે પ્રદક્ષિણા કરી, મૃતક શરીરની પ્રદક્ષિણા કરી અને પેલી 3 આંગળીઓ જોઈ અને સમજી ગયા. એ શું કહેવા માંગતા હતા એ હું સમજી ગયો. મને સંદેશો મળી ગયો. શું સંદેશો મળ્યો? ધ્યાન દેજો. મને એ સંદેશો આપે છે કે તું પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય કરજે. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા, આ 3ને પ્રસ્થાન ત્રય. જેમ શંકરાચાર્યએ પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય કર્યું છે એમ તું પણ પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય કરજે. તમારામાંથી કોઈ ભણેલા હોય અને સંસ્કૃતમાં રસ હોય એમને હું કહું છું, એમણે